કથાયાત્રાનો આ 6મ દિવસ જેસલમેરમાં બિરાજી શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને એક એક પત્ર લખી રહ્યા છે. હમણાં આવતા અતુલભાઈએ સમાચાર આપ્યા કે હવે વડોદરાથી પણ આજથી જેસલમેરની ટ્રેન શરૂ થઈ ગઈ છે. શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપા કે આજે જ ઘોષણા થઈ કે બોમ્બે થી જેસલમેરની ટ્રેન જશે, વડોદરા થઈને જશે. એટલે જેણે જેણે શ્રવણ કર્યું છે એકવાર જેસલમેર જઈ હરિરાય મહાપ્રભુજીના બેઠકજીમાં જારી ચંસ્પર્શ કરી આવજો. સાવલીમાં તમારી પાસે જ બિરાજે જ છે શ્રી હરિરાય મહાપ્રભુજી. અને શ્રી હરિરાય મહાપ્રભુજી તો તમારા હાથમાં જે શિક્ષાપત્ર છે ને એમાંય બિરાજે છે. આ અમે અહીંયા એના ઉપર કથા કરી, વચનામૃત કરી શું રહ્યા છે. દરેક વૈષ્ણવનું હૃદય એ શ્રી વલ્લભની બેઠક છે. અને સત્સંગ સરિતામાંથી ઝારી ભરી અને આપ સૌના હૃદયમાં બિરાજતા મહાપ્રભુજીની હું ઝારી ચંસ્પર્શ કરી રહ્યો છું. આ તો ઝારી ભરવાનું મને લાભ મળે છે એ ભાવથી આપણે સત્સંગમાં ભેગા થઈએ છીએ. શ્રી વલ્લભ પ્રસન્ન થાય છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી તત્વતઃ એ સ્વરૂપોમાં કોઈ ભેદ નથી. શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. એ જ શ્રી વલ્લભ રૂપી કલ્પ વૃક્ષની આ બધી શાખાઓ છે. શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના દિવ્ય આદેશમાં છે શ્રી હરિરાય મહાપ્રભુજીના આ પત્રો, અને પત્રમાં સંદેશ હોય, પણ શ્રી હરિરાયજીનો સંદેશ આપણા માટે તો આદેશ જ છે. આપણે તો આને આજ્ઞા માની, આદેશ માનીને વાંચન કરીએ છીએ, પાઠ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. શાસ્ત્રોમાં ગુરુની સલાહ નથી કહેવામાં આવી. આપણે ત્યાં કોઈ શાસ્ત્રમાં એમ નથી કહ્યું કે ગુરુએ સલાહ આપી. ગુરુના વચનોને એડવાઇઝ નહીં, ઓર્ડર માનવામાં આવે છે. સલાહની આજ્ઞા માનવામાં આવે છે. મને આજ્ઞા થઈ, આ રીતે આજ્ઞા કરી. અને જ્યારે, કારણ કે સલાહમાં તો નક્કી આપણે જ કરવાનું હોય કે આમ કરવું કે આમ કરવું, અને આજ્ઞામાં આપણી પાસે કોઈ ચોઈસ નથી. એ તો અનુસરણ જ, અને એના દ્વારા જ કૃતાર્થતાની પ્રાપ્તિ જીવને થાય. સેવા કરતેર ગુરોર આજ્ઞા કહ્યું છે, સલાહ નથી કહ્યું, એડવાઇસ નથી કહ્યું. કારણ કે સલાહમાં શું થાય કે આપણું ગમતું જ પાછું આપણે પસંદ કરી લઈએ. જે વાત આપણને ગમે છે પસંદ કરી લઈએ, નથી ગમતી છોડી દઈએ. તો આપણે જ્યાં હોઈએ ત્યાંથી આપણી કઈ ઉર્ધ્વગતિ ન થાય. એટલે આ તો આજ્ઞા છે. શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલી આજ્ઞાઓ છે. અને ગોપેશ્વરજીને નહીં, આપણને સૌને શ્રી હરિરાય મહાપ્રભુજી આપી રહ્યા છે આજ્ઞા. વ્યક્તિગત માનીને સ્વીકારવું. સભામાં પણ કહેલી ગુરુની વાત વ્યક્તિગત રૂપે માનીને સ્વીકારવી, વ્યક્તિગત માનીને સાંભળવી. કથામાં અનેક લોકો બેઠા હોય, દરેકને એમ લાગે કે બહુ સારું કે છે, પણ બાજુવાળા માટે. એ રીતે કથા ન સંભળાય. આ મારા માટે કથા થઈ રહી છે. જો બેસાડી ભલે કોઈ પણ હોય, એનું તો પુણ્ય છે જ, પણ સાંભળનાર પ્રત્યેક વૈષ્ણવે એ રીતે જ સાંભળવું જેને મને કહી રહ્યા છે. વ્યક્તિગત મારા માટે કહેવાય રહ્યું છે. અને સભાગત વાત જયારે વ્યક્તિગત લાગવા માંડે ને, ત્યારે સત્સંગ ફલીભૂત થતું હોય એવો અનુભવ થાય. એ સત્સંગનું સાફલ્ય છે. દરેકને એમ લાગવું જોઈએ કે આ તો બધી વાતો મારી હતી, મારા માટે હતી. અને જાણે મારા માટે જ કથા ના બેઠી હોય એવો ભાવ થવો જોઈએ. એ તો ઘણાને એમ થાય કે આ બધું મનોરથી માટે, અમે તો સાંભળવા જઈએ. જો માણસનો સ્વભાવ જ એ છે, એ જ ફટાકડો ફોડ્યો હોય કોઈએ, એટલી જ લાઈટ, એટલો જ અવાજ બધાને આવતો હોય,
પણ મજા ખાલી ફોડનારને જ આવે. જોનારને એમ લાગે ના તો આનો ફટાકડો હતો. હવે અવાજ સરખો હતો, લાઇટે સરખી હતી, બધાને બધું જ સરખું જ અનુભવ થયો. તો આ સત્સંગ તો સર્વ માટે છે. પ્રભુ કોઈ એકના હૃદયમાં પ્રવેશે અને એને નિમિત્ત બનાવી એના મનમાં મનોરથ પ્રગટાવે. અને અમારો આ શાહ પરિવાર એમના હૃદયમાં મનોરથ રૂપે આવ્યા. અમારા અતુલભાઈ, એમના 2 વર્ષથી એમની ભાવના કે જે અહીંયા ક્યારે થાય, અને આ રીતે સંજોગ બનતા બનતા આ એક દિવ્ય સત્સંગનું આયોજન નિઝામપુરાના આ વિસ્તારમાં આયોજિત થયું. ગઈકાલે આપણે ચતુર્થ શિક્ષાપત્રનું દર્શન કરી રહ્યા હતા. એને વિરામ તરફ લઈ ગયા હતા, જ્યાં વૈષ્ણવોના મનમાં થતા દુઃખોની વાત કરી હતી કે કેટલા પ્રકારના વૈષ્ણવના મનમાં દુઃખો થાય છે, ખેદ થાય છે. 27મા શ્લોકમાં જ્યારે આપણે દર્શન કર્યું હતું કે 4 પ્રકારના દુઃખ વૈષ્ણવને અનુભૂત થતા હોય છે. જો સાધારણ લૌકિક દુઃખ એ તો વૈષ્ણવ માટે દુઃખ છે જ નહીં. વૈષ્ણવના હૃદયમાં અલૌકિક તાપ થતા હોય છે, ભગવત પરક દુઃખ થતા હોય છે. જો અમુક તો દુઃખ પણ ભાગ્યશાળીને થાય. આ બધા દુઃખો જે ગણાવ્યા છે ને હરિરાય મહાપ્રભુજી, એ તો જે બહુ ભાગ્યશાળી હોય એના જીવનમાં આવું દુઃખ થાય. કોઈ એમ કે ઓ આજે એસી એ કામ નથી કરતું, ડ્રાઈવરે નથી આવ્યો, કારે બરાબર ચાલતી નથી, તો આવું દુઃખ તો નસીબ વાળાને હોય ને, કે જેના ઘરમાં એસી હોય, કામવાળા હોય, કાર હોય. આ કોઈ દુર્ભાગ્યને હોય? તો અમુક તો દુઃખ કે એ પણ નસીબ વાળાને હોય. એમ અહીંયા જે દુઃખ બતાવવામાં આવ્યા છે એ દુઃખો સાધારણ જીવોને નથી થતા. એ તો કોઈ પરમ ભગવદી જીવ હોય, જે પ્રભુને પોતાનું સર્વસ્વ માનીને રહેતો હોય, એના હૃદયમાં આ દુઃખો પ્રગટ થાય. પહેલું કહ્યું દુસ્સંગ જન્ય દુઃખ. દુસ્સંગ મળતો હોય તો એનું દુઃખ થાય કે મને ભગવદીઓના સંગની જગ્યાએ આવો કેવો સંગ મળી રહ્યો છે. બીજું કહ્યું લૌકિક આવેશ જન્ય દુઃખ. મનમાં સતત લૌકિક આવેશ જ બન્યા રહેતા હોય અને કેવલ લૌકિક કામનાઓ જ મનમાં હોય તોય વૈષ્ણવના મનમાં દુઃખ થાય છે કે કેમ મારા મનમાં કેવલ લૌકિક વિચાર આવે છે. ત્રીજું કહ્યું સત્સંગના અભાવનું દુઃખ. મને કોઈ ભગવદી જનનો સંગ મળે અને એ ન મળતા મનમાં વૈષ્ણવને ખેદ થાય. અને ચોથું કહ્યું માર્ગમાં સ્થિતિનું દુઃખ. કૃષ્ણદાસ મેઘને પણ માંગ્યું હતું ને કે પુષ્ટિ માર્ગનો ભાવ મારા હૃદયમાં હૃદયારૂઢ થાય. માર્ગની સ્થિતિ કે હું પુષ્ટિ માર્ગીય બનેલો રહું, આ જ માર્ગમાં આગળ વધતો રહું અને આ જ માર્ગ મારા માટે ફલરૂપ બની જાય, એ ભાવ. તો આવા 4 પ્રકારના દુઃખ વૈષ્ણવના મનમાં છે, પણ એ દૂર થાય છે. એમ કહ્યું 28મા શ્લોકમાં કેવલ શ્રી મહાપ્રભુજીની કૃપાથી. મહાપ્રભુજીની કૃપા થાય તો જીવના આ અલૌકિક દુઃખો નિવૃત્ત થાય. તદીય જનોનો સંગ થાય તો આ અલૌકિક દુઃખોની નિવૃત્તિ થતી હોય છે. ચોથા શિક્ષાપત્રને આપણે વિરામ આપેલો. પંચમ શિક્ષાપત્ર હરિરાય મહાપ્રભુજી જેસલમેરથી આપણને લખી રહ્યા છે. પ્રધાન વિષય છે વિરહના અનુભવ દ્વારા કૃપા અને દૈન્યની પ્રાપ્તિ. આ માર્ગમાં વિરહ એ મૂળ છે, મુખ્ય આધાર છે અને એના ઉપર આ બધી ઇમારત ઉભી છે. ગુસાઈજીને પણ દમલાજીએ કહ્યું યહ માર્ગ હાસી ખેલ કો નહીં તાપ ક્લેશ કો. આ તાપ ક્લેશનો માર્ગ છે, વિરહનો માર્ગ છે. તો વિરહ દ્વારા ભગવત કૃપા અને દીનતાની પ્રાપ્તિ કઈ રીતે થાય એનો વિચાર આ પંચમ શિક્ષાપત્રમાં કરવામાં આવ્યો છે. એવો પ્રસંગ આવે છે કે એકવાર મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ બંને એક જગ્યાએ મળ્યા. તો ચૈતન્ય મહાપ્રભુના શિષ્યો હતા, એ મહાપ્રભુજી પાસે આવ્યા, રૂપ ગોસ્વામી અને જીવ ગોસ્વામી. અને મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે હે આચાર્ય ચરણ, આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પુષ્ટ થવાનો માર્ગ છે, પછી આપના સેવકો બધા દુબળા પાતળા કેમ છે? એમણે પ્રશ્ન કર્યો. ત્યારે મહાપ્રભુજી ઉત્તર આપ્યો કે મેં તો ઇनको बहुत बरज्यो, હું તો આમના પર બહુ ખીજાયો કે આ માર્ગમાં ના આવશો,
પણ મારું માન્યા નહીં એટલે ફળ ભોગવી રહ્યા છે. આશ્ચર્ય થયું રૂપ ગોસ્વામીજી ગોસ્વામી ગયા ચૈતન્ય મહાપ્રભુજી પાસે અને ત્યાં સમાચાર એમને ચૈતન્ય મહાપ્રભુને મળ્યા કે શ્રી વલ્લભાચાર્યજીને મળીને આવ્યા છે. અને ચૈતન્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી માટે ખૂબ આદર રાખતા, ખૂબ સ્નેહ રાખતા. એટલે રૂપ ગોસ્વામી જીવ ગોસ્વામી બંનેને પૂછ્યું કે શ્રી મહાપ્રભુજીથી તમે મળીને આવ્યા, શું વાત છે? કારણ કે મહાપુરુષોના તો હાસ્યમાં કંઈક ઉપદેશ હોય છે. શ્રી ગોકુલનાથજીને આપણે ત્યાં હાસ્ય પ્રસંગો છે, એમનું હસવું પણ નિરર્થક નથી હોતું, એમાંય કંઈક સંકેત અને સંદેશ જીવને મળતો હોય છે. ત્યારે રૂપ ગોસ્વામી જીવ ગોસ્વામીએ કહ્યું કે અમે પ્રશ્ન કર્યો મહાપ્રભુજીને કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના સેવકો આવા દુબળા પાતળા કેમ છે? ચૈતન્ય મહાપ્રભુ તો શું જવાબ આપ્યો? કહ્યું કે મહાપ્રભુજી એટલું કહ્યું કે મેં તો ઇनको बहुत बरज्यो, હું તો આમના પર બહુ ખીજાયો, ન માન્યા, અને આ માર્ગમાં આવ્યા એટલે ફળ ભોગવી રહ્યા છે. અને આટલું સાંભળતા ચૈતન્ય મહાપ્રભુ મૂર્છિત થઈ ગયા. બે ઘડી થઈને પાછું ભાન આવ્યું ને પૂછ્યું શું મહાપ્રભુજીએ કહ્યું હતું? ફરી એમણે કહ્યું કે મેં એમને ના પાડી, માર્ગમાં આવ્યા એટલે ફળ ભોગવી રહ્યા છે. ફરી મૂર્છિત થયા, ફરી ત્રીજી વાર ઉભા થઈને પૂછ્યું શું મહાપ્રભુજીએ કહ્યું? ત્યારે શિષ્યોએ કહ્યું કે આ રીતે આપ વારે ઘડીએ મૂર્છિત થઈ જાઓ, અમને સમજાતું નથી, શું એવું તે મહાપ્રભુજીએ કહ્યું? ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે આ પુષ્ટિ માર્ગ એ તો વિરહ તાપ ક્લેશનો માર્ગ છે, અને મેં અમને ના પાડી, ના પડશો, પણ આવ્યા તો હવે એનું ફળ ભોગવી રહ્યા છે. પરમ વિરહનો, પરમ તાપનો આ લોકો અનુભવ કરી રહ્યા છે, એટલે દુબળા પાતળા છે. આમ આ વિરહાત્મક ભક્તિનો માર્ગ છે. અને એ વિરહ દ્વારા પ્રભુની કૃપા અને દીનતા આપણા હૃદયમાં કઈ રીતે પ્રાપ્ત થાય એનો વિષય આ 10 શ્લોકમાં જે પંચમ શિક્ષાપત્ર છે એનું વર્ણન કર્યું. પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરતા કહે સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્યતામ હરિ કૃષ્ણો હૃદય દેશસ્થ સ્વામિની નામ કૃપાનિધિ સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્યતામ હરિ કૃષ્ણો હૃદય દેશસ્થ સ્વામિની નામ કૃપાનિધિ. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, હરિ કેવા છે, પ્રભુ કેવા છે? ભાવાત્મા ભાવ્યતામ હરિ. પ્રભુ ભાવાત્મા છે અને તેવી ભાવના સદા વિરહ ભાવથી કરે. શ્રી કૃષ્ણ શ્રી સ્વામીજી ની કૃપાના નિધિ છે અને તે તેમના હૃદયમાં વાસ કરે છે. કૃષ્ણો હૃદય દેશસ્થ સ્વામિની નામ કૃપાનિધિ. ભાવાત્મા હરિ છે અને પ્રભુ સદાય વિરહ ભાવમાં બિરાજે છે. વિરહ પણ ભગવત પ્રાપ્તિનો એક પ્રકાર છે. સંયોગ જેવો પ્રાપ્તિ છે એમ જ વિરહમાં પણ પ્રભુની પ્રાપ્તિ છે. વિરહ એ ફલાત્મક છે. રાસ પંચાધ્યાયમાં પણ ઠાકોરજી ગોપીજનોને વિરહનું દાન આપી પાત્રતાની સિદ્ધિ કરે છે. ભગવદી હૃદયની પાત્રતા વિરહ ભાવથી સિદ્ધ થાય છે. સ્વયં મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં વિનંતી કરતા કે યચ્છદ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. આવું દુઃખ બને થાય, મહાપ્રભુજી કહે છે. કેવું દુઃખ? યચ્છદ દુઃખમ યશોદાયા. પ્રભુ જ્યારે વ્રજથી પધાર્યા અને જે યશોદાજીના હૃદયમાં દુઃખ થયું, વિરહ થયો, એવું દુઃખ મારા હૃદયમાં થાય. જો મહાપ્રભુજી ઠાકોરજી પાસે દુઃખ માંગી રહ્યા છે, જેમ કુંતાજીએ સ્તુતિ કરતા ભાગવતજીમાં પણ કહ્યું વિપદા સંતુ નઃ સશ્વત તત્ર તત્ર જગતગુરુ. મારા ડગલે ને પગલે વિપત્તિઓ આપો. પણ એ તો લૌકિક વિપત્તિ આદિની વાત હતી. અહીંયા મહાપ્રભુજી તો અલૌકિક વિરહની વિપત્તિ માંગે છે.
યચ્ચદ દુઃખમ યશોદાયા. ઠાકોરજી જયારે ગોકુલ છોડીને પધાર્યા મથુરા અને યશોદાજીને જે વિરહ થયો એવો વિરહ મને થાય. નંદાદિનાંચ ગોકુલે, નંદાદિ ગોપોને જે વિરહ થયો, ગોપિકાનાં તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. ગોપીજનોને જે વિરહ થયો, પ્રભુ જયારે વ્રત છોડીને પધાર્યા અને ગોપીઓની જે અવસ્થા થઈ છે, બ્રજ કે બિરહી લોક વિચારે, બિન ગોપાલ ઠગે સે ઠાડે, અખિયન બહત પનારે. ભાવાત્મા હરી છે અને સદાય પ્રભુ વિરહ ભાવમાં બિરાજે છે. અને એટલા માટે સંયોગ સેવામાં સન્મુખમાં તો સંયોગનો આનંદ લઈએ, પણ અનવસર થાય ત્યારે વિરહનો ભાવ પણ કરવો, તાપ કરવો. ગોપીજનો જેમ ભેગી મળી સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. ઘર ઘરથી નીકળીને ગોપીઓ ભેગી મળી અને ઠાકોરજી વ્રજમાં જે લીલા કરતા હોય એનો વિરહ ભાવ કરે. અને એટલે ઠાકોરજીનો વિરહ તાપ થવો. છિનક વિશ્રામ લે નિજ મંડલી બુલાઈ, વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખાબર ખાય. સ્વયં મહાપ્રભુજી અનવસરમાં જ્યારે વૈષ્ણવ ભેગા મળે ત્યારે વેણુ ગીત અને યુગલ ગીતની ભાવના કરે છે, કારણ કે એમાં ગોપીજનોનો ક્યાંક વિરહ છુપાયેલો છે. ઠાકોરજી જ્યારે વનમાં લીલા કરે છે, અનવસરમાં વૈષ્ણવે પણ એવી ભાવના કરવી કે ઠાકોરજીને તો મેં પહોંચાડી દીધા, રાજભોગ થઈ ગયા, હવે ઠાકોરજી વનમાં પધાર્યા હશે અને ત્યાં વેણુનાદ કરતા કરતા વિચરણ કરી રહ્યા હશે અને વેણુનાદ નો પ્રભાવ કેવો હશે ગાયો પર, હરણીઓ પર, પક્ષીઓ પર. એ વેણુગીત અને યુગલ ગીતની જે લીલાઓ છે એનું ચિંતન વૈષ્ણવે કરવું. પણ વિરહ ફલાત્મક છે. પ્રભુ જેને દાન કરે ને એના જ હૃદયમાં વિરહ. સંયોગનો આનંદ તો દરેકના હૃદયમાં આવી શકે છે. શીતલ ભક્તિ સાધારણ છે, તાપાત્મક ભક્તિ દુર્લભ છે. પ્રભુ સામે હોય ત્યારે તો બધાને આનંદ આવે, પણ પ્રભુ પોઢેલા હોય, અનવસર હોય, તેરો આવેલો હોય ત્યારે વિરહ પ્રગટે છે. એ ફલાત્મક વિરહ કયો છે. કહ્યું કે તાપ ન થાય, વિરહ ન થાય તો શું કરવું જોઈએ? કયો ઉપાય કરવો જેથી હૃદયમાં તાપ ક્લેશ પ્રગટ થાય? જો દીનતા, વિરહ આ બધા ફલાત્મક કયા છે, એ સાધન નથી. વિરહ કરવાથી પ્રભુ મળે કે કૃપા થાય? તો કોઈ એની કૃપા થાય ને તો જ પ્રભુ માટે વિરહ પ્રગટે. વિરહ જલ્દી પ્રગટતો નથી. તો એ વિરહ તાપ પ્રગટે એના માટે ઉપાય શું? તો કે 6 ઉપાય કરવા. પહેલું શ્રી વલ્લભના ચરણનો આશ્રય કરવો, શ્રી મહાપ્રભુજીનું અખંડ સ્મરણ કરવું, કારણ કે સ્વયં વિરહાનલ રૂપ શ્રી મહાપ્રભુજી છે અને શ્રી વલ્લભનું સ્મરણ કરવાથી હૃદયમાં વિરહ ભાવ પ્રગટે છે. બીજું કહ્યું શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરવું, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો, કારણ કે અત્યારના સમયમાં પ્રભુનો વેણુનાદ કયો છે? એસી બંસી બાજી બનગન મેં વ્યાપ રહી ધુની મહામુનિન કી સમાધિ લાગી. અત્યારના સમયનો વેણુનાદ એ શ્રી વલ્લભની વાણી છે. અને જેમ વેણુનાદ સાંભળીને ગોપીજનો દોડીને આવેલા, એમ શ્રી વલ્લભની વાણીનું શ્રવણ કરીને આ વૈષ્ણવજનો દોડીને આવે. અને એટલે જ આપણે ત્યાં 2 પ્રકારની સૃષ્ટિ પુષ્ટિ માર્ગમાં કહી છે, એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ. 2 પ્રકારની સૃષ્ટિ કહી છે કે જ્યારે ઠાકોરજી વેણુનાદ કર્યો અને વેણુનાદ કરતા પ્રભુના અધરમાંથી બિંદુઓ પડ્યા, સ્વામીજીએ ઝીલી લીધા અને અધરામૃતના જે બિંદુ ઝીલ્યા એ બિંદુ સૃષ્ટિ, એ આપણે ત્યાં વલ્લભકુલ કહેવાય. અને જે નાદ થયો અને એને સાંભળી પોતાનું સર્વ લૌકિક છોડીને જે ઠાકોરજી સન્મુખ આયા, એ નાદ સૃષ્ટિ, એ આપણે ત્યાં વૈષ્ણવી સૃષ્ટિ માનવામાં આવે છે. કે જ્યાં સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ છે એ નાદ સૃષ્ટિ છે, જે પ્રભુનો નાદ સાંભળીને દોડીને આવે. અને એટલા માટે જ એ સમયે ગોપીજનોએ જે વાત કરી હતી ઠાકોરજી આગળ, મૈવમ વિભોરતી ભવાન ગદિતુમ સંસમ સંત્યજ સર્વ વિષયાં સ્તવ પાદ મૂલમ, બધું જ આપનું છે, બધું જ છોડીને આવ્યા છીએ, આપના શરણે આવ્યા છીએ. એ જ વાત બ્રહ્મ સંબંધ સમય આપણે પાછી ઠાકોરજી આગળ કરીએ છીએ. કેમ? કારણ કે આ બ્રહ્મ સંબંધ લેનારો જીવ
એ જ જીવ છે કે રાસ સમય વેણું સાંભળીને ઠાકોરજી સામે દોડીને આવે. અને એ સમયે ગોપીજનોએ જે વચનો ઠાકોરજીને કહ્યા હતા, જે સંકલ્પ કહ્યા હતા, એ જ યાદ અપાવવામાં આવે છે વૈષ્ણવને બ્રહ્મ સંવન લેતી વખતે, કે તે કહ્યું હતું આ દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ઘર બાર જે કંઈ પણ છે એ પ્રભુ આપને આત્મા સહિત આપને સમર્પણ કરું છું, હું આપનો છું. આ જ વાત તમે વૈષ્ણવો જ્યારે ગોપીજન સ્વરૂપે હતા ત્યારે ઠાકોરની સન્મુખ ગયા ત્યારે આ વચનો બોલ્યા હતા, એનું જ સ્મરણ બ્રહ્મ સંબંધ સમયે જીવને કરાવવામાં આવે છે. કારણ કે આ જીવ લીલાથી વિખૂટો પડેલો જીવ છે અને એને સુધી કરાવવામાં આવે. હરી તેરી લીલા કી સુધી આવે. પરમાનંદાસજીને ત્યાં વધારે અને કહ્યું કશું પદ ગાઓ, અને ત્યારે પરમાનંદાસજીએ પદ ગાયું, હરી તેરી લીલા, હરી તેરી લીલા કી સુધી આવે, હરી તેરી લીલા કી સુધી આવે, લીલા કી સુધી આવે, લીલા કી સુધી આવે, હરી તેરી લીલા કી સુધી આવે. કમલ નયન મનમોહન મૂર્તિ, કમલ નયન મોહન મૂર્તિ, મન મન ચિત્ર બનાવે, મન મન ચિત્ર બનાવે, હરી તેરી લીલા કી સુધી આવે. પરમાનંદાસજી કીર્તન ગાતા જાય અને મહાપ્રભુજીને મૂર્છા આવી. 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત રહે. ભાવ પ્રકાશમાં હરિરાયજી લખે, મહાપ્રભુજીને પોતાના સ્વામીજી સ્વરૂપનું સુધી થઈ રાસલીલામાં પધારી ગયા. અને રાસલીલાના 3 સ્થાન છે, વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. એક એક દિવસ એક એક લીલામાં મુગ્ધ બન્યા રહ્યા. એટલે 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત. એક બાર જાહી મિલત, એક બાર જાહી મિલત, દયા કરી સો कैसे बिसरावे, मुख मुस्कानी पंख अवलोकनी, मुख मुस्कानी पंख अवलोकनी, चाल मनोहर भावे, भावे चाल मनोहर भावे, हरि तेरी लीला की सुधि आवे, हरि तेरी लीला की सुधि જ્યારે આવો आवे. વિગ્રહ થાય. યમનાષ્ટકની ટીકામાં બહુ સુંદર વાત છે. શ્રી ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુ આ ત્રણેય તાપનું દાન કરનાર, કૃપા કરનાર. પણ કૃપા કઈ રીતે કરે? ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિ કરોતિ, તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વી દર્શનાત, अस्माद आचार्य वर्यास्तु ब्रह्म संबंध कारणात ताप क्लेश प्रदानेन निजानाम भाववर्धक. યમનાષ્ટકની ટીકામાં સુંદર વાત કરતા કહ્યું કે આ ત્રણેય જીવ પર કૃપા કરે છે. ઠાકોરજી, મહાપ્રભુજી અને યમુનાજી. પણ ત્રણેયનો પ્રકાર શું કૃપા કરવાનો? કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિ કરોતિ. પ્રભુ વિરહ આપીને જીવના ભાવની વૃદ્ધિ કરે છે.
જ્યારે કૃપા કરવાના હોય, ભાવનું દાન કરવાનું હોય ત્યારે વિરહ આપે. ત્યાં ગોપીજનોએ પણ પૂછ્યું ને પંચાધ્યાયીમાં કે પ્રભુ આ રીતે આપ કેમ અમને મૂકીને જતા રહ્યા? તો કહું જેમ જે કોઈ ધનવાન વ્યક્તિ હોય ને એનું ધન હરાઈ જાય તો એનું ચિત્ત ધનમાં લાગેલું રહે, એમ એકવાર હું મળીને એટલા માટે જતો રહું કે ભક્તનું મન સદા માટે મારામાં લાગી જાય. વૃદ્ધાસુર પણ કહે છે ને, પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા અજાત પક્ષા યમાતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાક્ષદાર્થા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વાં. જેમ ચકલીના બચ્ચા એની માની પ્રતીક્ષા કરતા હોય, ગાયનું વાછરડું જેમ ગાયની રાહ જોતું હોય, અને છેલ્લે કહ્યું એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી હોય, એમ પ્રભુ હું સદાય આપના હૃદય, આપના માટે મારા હૃદયમાં વિરહ બન્યો રહે. કારણ કે મળો ત્યારે તો એક જ જગ્યાએ આપ દેખાઓ, પણ વિરહમાં તો જ્યાં જોઉં ત્યાં આપ દેખાઓ. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. વિરહમાં તો સર્વત્ર આપ છો, કણકણમાં આપ છો. जित देखूं तित श्याममयी है, श्याम यमुना श्याम गोवर्धन श्याम गगन गन घटा छई है. આ વિરહ ભાવ. તો ભગવાન વિરહ આપીને ભાવથી વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી સ્વીય દર્શનાથ ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરો તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાથ. યમુનાજી પોતાના દર્શન કરાવી અને ઠાકોરજીનું સ્મરણ કરાવે અને એ રીતે ભાવની વૃદ્ધિ કરે. અને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને જીવની ભીતર તાપ ક્લેશ પ્રગટ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. તો આ વિરહ એ ફલાત્મક છે, ભગવત પ્રદત્ત વિરહ છે. પ્રભુ દાન ન કરે ત્યાં સુધી જીવના હૃદયમાં વિરહ થતો નથી. તો કહ્યું ગ્રંથોના સેવનથી વિરહ થશે, ભગવતીઓના સંગથી વિરહ ભાવ પ્રગટ થાય. અને એટલે તો મહાપ્રભુજી કહ્યું નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈહિ. તાદૃશી જનો સાથે નિવેદનનું સ્મરણ કરવું કે આ બધું પ્રભુ આપને ધર્યું છે, આપનું છે, પણ હજી આ જીવ પોતાની અહમતા મમતા છોડતો નથી, હજી એને સ્વરૂપનું જ્ઞાન થતું નથી. અને એટલા માટે ભગવદીયના સંગથી વિરહ પ્રગટે. ચોથું કહ્યું અષ્ટાક્ષરનું રટણ કરવું, સતત અષ્ટાક્ષરનું સ્મરણ જીવે કરવું, એનાથી પણ ભગવદ વિરહ પ્રગટ થશે. આગળ કહ્યું પોતાના દોષ વિચારવા જીવે, પોતાના અપરાધોનું જ્ઞાન થવું. મારી અંદર આટલા અપરાધો છે, આટલા દોષો છે, છતાંય ઠાકોરજીએ કૃપા કરી મને બ્રહ્મ સંબંધ લેવડાવ્યું, હું ઠાકોરજીનો થયો, હજી પ્રભુને મળવાનો તાપ મારા હૃદયમાં કેમ જાગતો નથી? આવો વિચાર કરો. છેલ્લે કહ્યું લૌકિક વૈદિક જે પણ કાર્યો છે એ ભાવોને છોડી દેવા. લૌકિક વૈદિક ઓછું કરવાથી પણ વિરહ જાગશે. 6 પ્રકાર બતાવ્યા. આગળ કહ્યું કે આ ભાવ કઈ રીતે પ્રગટ થાય, આપણા હૃદયમાં વિરહ ભાવ કઈ રીતે આવે, તો દ્વિતીય શ્લોકમાં વર્ણન કરતા શ્રી હરિરાયજી કહે अस्माकमति भागेन तदा स्वयं वदृक्स्तदत् अतः शीतल भावोऽस्मि मार्गे नैवोऽप्युजयते. अस्माकं भागेन तदा अतः शीतल भावोऽस्मि मार्गे नैवोपयुज्यते. હરિરાયજી કહે છે અસ્માકમ અતિ ભાગ્યેન, આ આપણું મહદ ભાગ્ય છે કે ભાવાત્મક પ્રભુના મુખારવિંદ અગ્નિ રૂપે શ્રી વલ્લભ રૂપે પ્રગટ થયું છે. માટે આ માર્ગમાં શીતલ ભાવ એ ઉપયોગમાં આવતો નથી. તાપાત્મક ભાવ જ એના જ માધ્યમથી પ્રભુની પ્રાપ્તિ થશે. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય, આ દૈવીજીઓના ભાગ્યનો જ્યારે ઉદય થયો અને ભાગ્યોદય રૂપે સ્વયં શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે.
અને વલ્લભનો આશ્રય જે જીવ કરશે એ જ આ માર્ગના ફલને લઈ શકશે. કારણ કે આ માર્ગમાં શીતલ ભાવ ઉપયોગમાં આવતો નથી. તાપાત્મક ભક્તિ જ આ માર્ગમાં ફલ આપનારી છે. અને તાપાત્મક ભક્તિ કેવલ ને કેવલ શ્રી મહાપ્રભુજી દાન કરે છે. કારણ કે આપ સ્વયં વિરહાનલ રૂપ છે. ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ છે અને પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. આપ અગ્નિ સ્વરૂપ કહેવાય છે અને અગ્નિ કેવો છે? વિરહાનલ, વિરહનો અગ્નિ. અને આ અગ્નિનો જ્યાં સુધી જીવને સ્પર્શ થતો નથી ત્યાં સુધી પ્રભુ અંગીકાર કરતા નથી. જેમ કાચી સામગ્રી ભંડારમાં આવે તો સીધી ઠાકોરજીને ધરાતી નથી, એ તો ભંડારમાં મૂકવામાં આવે. પણ જ્યારે એને અગ્નિમાં પકવો અને ત્યારે પ્રભુને લાયક થાય પછી પ્રભુ અંગીકાર કરે. એમ જ આ જીવ માર્ગમાં આવ્યો, પણ જ્યાં સુધી શ્રી વલ્લભનો સંબંધ આને થતો નથી ત્યાં સુધી પ્રભુ અંગીકાર કરે એવી એની યોગ્યતા સિદ્ધ થતી. આ અગ્નિમાં પકાયા પછી જ જીવનો સ્વીકાર છે એમ શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે. સર્વ અભિષ્ટનું ફળ આપનારા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ છે. સર્વોત્તમની ટીકામાં શ્રી ગોકુલનાથજી મંગલાચરણ કરતા આજ્ઞા કરે છે કે નત્વા પિતૃપદાંબોજ સર્વા અભિષ્ટ ફલ પ્રદાયક. આ તો સઘળું આપનારા છે. તો અન્ય વસ્તુ અન્ય લોકોથી પણ મળે છે, તો અન્યથી મળે છે બધું લૌકિક વધારનારું હોય છે. મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી મળે છે એ અલૌકિક સાધનારું હોય છે. બીજાની કૃપાથી ધન મળ્યું તે લૌકિક વધારનારું મળશે. મહાપ્રભુજીની કૃપાથી ધન મળ્યું ને તો એ અલૌકિક સાધનારું હશે. બીજાની કૃપાથી ઘર મળ્યું તો એ લૌકિક વધારનારું હશે. પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર બંધાયું તો એ ઠાકોરજીની સેવાને લાયક હશે. તો અન્ય પદાર્થો અન્ય લોકોની ઉપાસનાથી પણ મળે છે, પણ એ બંનેમાં ફરક એટલો છે, અન્ય ઉપાસનાથી જે મળે છે એ લૌકિક વધારનારું, સંસાર વધારનારું હોય છે, અને મહાપ્રભુજીની જે કૃપાથી મળે એ અલૌકિક સાધનારું હોય છે. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે છે કે આ સર્વની સિદ્ધિ શેનાથી થશે? એ મંત્ર શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને 7મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે છે, અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચયઃ સર્વદા સર્વભાવેન તેન સર્વ ભવિષ્યતિ. અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચયઃ સર્વદા સર્વભાવેન તેન સર્વ ભવિષ્યતિ. હરિરાય મહાપ્રભુજી આપણને ઉપાય બતાવે છે કે શ્રી મહાપ્રભુજીએ જે અષ્ટાક્ષર મંત્ર આપણને આપ્યો છે, સર્વદા સર્વભાવ વડે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ વૈષ્ણવે કર્યા કરો, તેનાથી સઘળું સિદ્ધ થશે એમ શ્રી હરિરાયજી કહે છે. આપણને અષ્ટાક્ષર જપવાનું વૈષ્ણવને કહી તેમ લાગે આ તો બધાને ખબર છે, કોઈ આમ સારો મંત્ર આપો, આમ રેટ ને હુટ ને ફૂટ ને આમ એવા સાઉન્ડ આવતા હોય લોકોને એમ લાગે આ અસર કરશે. પણ અષ્ટાક્ષર મહામંત્ર કયો છે આપણે? સર્વ ફળ આપનારો આ એક મહામંત્ર છે. મહાપ્રભુ સ્પષ્ટ કહે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભિરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. વૈષ્ણવે અખંડ આનો જાપ કરતા રહે, અખંડ. બને તો ક્યારે મનમાંથી અષ્ટાક્ષરનું સ્મરણ જવા નહીં દેવું. મહાપ્રભુજી ત્યાં જયારે ચૈતન્ય મહાપ્રભુ સાથે મળ્યા ત્યારે એમણે કહ્યું, ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર કોઈ પ્રભુનું નામ લે તોય કૃપા થાય. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવત નામ ચૂકે તો કલયુગ પ્રવેશી જાય છે. અને એટલા માટે વૈષ્ણવે સતત સ્મરણ કર્યા કરે, ચાલતા ફરતા ઉઠતા બેસતા બને તો મનથી સ્મરણ કર્યા કરે. સર્વ અભિષ્ટ ફળ આપનારું આ મંત્ર છે, મહામંત્ર આપણે ત્યાં કહ્યો છે. અને આ મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું છે કે લીલામાં જ્યારે પ્રસંગ એવો આવે છે કે ઠાકોરજી સ્વામીજીના ધ્યાનમાં બેઠા બિરાજમાન હતા અને સ્વામીજી આવીને જોયું અને સ્વામીજીનું સ્મરણ કરતા હતા અને હૃદયમાં સ્વામીજીનું સ્વરૂપ પ્રગટ થયું અને સ્વામીજીને એમ થયું કે પ્રભુ બીજી કોણ ગોપી સાથે વિરાજેલા છે, અને માન ધરી દીધું.
ઠાકોરજી મનાવ્યા અને બંને સ્વરૂપ જ્યારે પાસે બિરાજ્યા ત્યારે શ્રી વલ્લભ સાક્ષી સ્વરૂપે પ્રગટ થયા અને ત્યારે ઠાકોરજી અને સ્વામીજી બંનેને બિરાજેલા જોઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આ મુખમાંથી શ્રી વલ્લભના લીલામાંથી પ્રગટ થયેલા મંત્રો છે. સર્વ અભિષ્ટ ફળ આપનારું છે. ચાચાજી હરિવંશજી એમને તો અષ્ટાક્ષર મંત્ર ફલિત હતો. એમ કહેવાય કે જ્યારે સૂતા ને તો એમના રોમ રોમમાંથી અષ્ટાક્ષરની ધ્વનિ નીકળતી. એવો ફલિત મંત્ર થયો. અને પ્રસંગ આવે છે ને કે જ્યારે એક ગામથી બીજે ગામ નદી પાર કરવાની હતી, સાથે કોઈ નવો વૈષ્ણવ નાવવાળા પણ જતા રહેલા. ત્યારે ચાચાજીએ કહ્યું પેલા વૈષ્ણવે પૂછ્યું કે હવે પાર કેમ જઈશું? ચાચાજી કે હું જ્યાં પગ મૂકું ત્યાં પગ મૂકજે અને હું અષ્ટાક્ષર બોલતો બોલતો નદી ઉપર ચાલવા લાગીશ, જલ ઉપર ચાલીશ અને હું જ્યાં પગ મૂકું ત્યાં જ તું મૂકજે. અને ચાચાજીને એવો અષ્ટાક્ષર મહામંત્ર સિદ્ધ હતો. અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા જ્યાં જલ પર પગ મૂક્યો જલ ઉપર ચાલવા લાગ્યો. અને પેલો પાછળ નવો વૈષ્ણવ જ્યાં પગલું મૂકે ત્યાં જ પાછળ મૂકતો આવે. જ્યાં વચ્ચે આવ્યા નદીમાં ત્યારે પેલા નવા વૈષ્ણવને એમ થયું કે આ મંત્ર તો મને આવડે છે, પછી એ પગ મૂકે ત્યાં જ હું શા માટે મૂકું? હું મારી રીતે ન ચાલું? અને સંશય થયો ને એને અષ્ટાક્ષર બોલીને જ્યાં પગ બીજે મૂક્યો સીધો પાણીમાં. ચાચાજી હાથ પકડીને બહાર ખેંચ્યો. ત્યારે એને પ્રશ્ન કર્યો કે આ મંત્ર હું બોલું છું ને તમે બોલો છો, પછી આવો ફરક કેમ કે તમે ચાલો છો ને હું ડૂબી જાઉં છું? ત્યારે ચાચાજી સુંદર વાત કહેતા કહ્યું, હમારી સુન લી હૈ તુમારી અબ સુનેંગે. અમારો મંત્ર તો ઠાકોરજીએ સાંભળી લીધો છે, તારો હજી મંત્ર સાંભળવાની વાત છે, તને હજી સિદ્ધ નથી થયો. આ મહામંત્રનું સામર્થ્ય એવું છે એ ચાચાજી સિદ્ધ કરીને બતાવ્યું. સ્વયં ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ નામનો ગ્રંથ લખ્યો છે કે એક એક અક્ષર શું ફળ આપે છે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ. શ્રી બોલવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, ધનના ભંડારો ભરાય, રાજવલ્લભ સરકારી માન મળે. કૃ શોષયત પાપમ. કૃ બોલવાથી સમગ્ર પાપો શોષાઈ જાય. શ્ન બોલવાથી ત્રિવિધ તાપો દૂર થાય, આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક. શ બોલવાથી જન્મ મરણનું દુઃખ દૂર થાય, જન્મ મરણના ચક્કરમાં પડવું ન પડે. ર બોલવાથી જ્ઞાન મળે. ણ બોલવાથી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થાય. મ બોલવાથી કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનાર ગુરુમાં પ્રીતિ થાય. અને છેલ્લો મ બોલવાથી કૃષ્ણમાં સાયુજ્ય સિદ્ધ થાય. આમ ગુસાઈજી એક એક અક્ષરના ફળ બતાવે છે. એટલે અષ્ટાક્ષરની માળા બને તો દરેક વૈષ્ણવે કરવી, બને તો 3 કરવી, 3 ન થાય તો એક માળા તો અવશ્ય કરવી. અહીંયા જેટલા આપણે બેઠા છીએ બધા જે સંકલ્પ કરીએ કાલથી અષ્ટાક્ષરની માળા જરૂર કરીશું. આ મહામંત્ર આપણે ત્યાં કયો છે, આપણે બધા જ સંકલ્પિત થઈએ. અષ્ટાક્ષરની માળા દરેક દ્વારા થવી જ જોઈએ. જ્યારે પણ તમને અનુકૂળતા આવે જપ કરો અને પછી એનું સ્મરણ કર્યા કરો. આ મહામંત્ર કયો છે અષ્ટાક્ષર. સ્વયં કૃષ્ણદાસ મેઘનને જ્યારે એકવાર સંશય થયો, મહાપ્રભુજીને કહ્યું, એ વિનંતી કરી કે જયરાજ આપ તો આજ્ઞા કરો છો કે આ ગિરિરાજજી રત્નજડિત ગિરિરાજજી રૂપે છે, મને દર્શન કઈ રીતે થાય? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા આ ગિરિરાજજીની કંદરામાં પ્રવેશી જાઓ. અને જ્યાં અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા ગિરિરાજજીમાં પ્રવેશ કર્યો ત્યાં સાક્ષાત રત્નજડિત ગિરિરાજજીના દર્શન એમને થયા. આમ સરફળ આપનારો શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. જે જન શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. રેન દીન નિત્ય પ્રતિ સદા પલચીન ગડી. રેન દીન નિત્ય પ્રતિ સદા પલચીન ઘડી. કરત વિધ્વંસ જન અખિલ અઘ પરિહરે. કૃષ્ણ શ્રી
મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે, યદુક્તમ તાત ચરણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી ગુસાઈજી પણ કહે જે યદુક્તમ તાત ચરણૈ, જે મહાપ્રભુજીની આજ્ઞા છે અષ્ટાક્ષરના સ્મરણ કરવાની, પ્રત્યેક જીવેનું સ્મરણ કરવું. આપણે આજે થોડી શીઘ્રતાથી જવું છે, હવે 2 દિવસ બાકી છે અને હજી આપણે 5મા શિક્ષાપત્રમાં છીએ. 10મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે ક્યારે જ્યારે જીવ ભક્તિમાં લાગે, સેવામાં લાગે, ત્યારે લૌકિક લોકો એની નિંદા કરવા લાગે. કારણ કે સંસાર એવો છે ને, એ પૂરો બગડવાય આપણને નથી દેતો અને પૂરો સુધરવાય નથી દેતો. સંસારને એવું છે કે આ વ્યક્તિ સદાય મારા કામનો બનેલો રહે, અને જે સમયે તમે સંસારના કામના નથી બનેલા રહેતા ત્યારે સંસાર તમારી નિંદા કરવા લાગે. તો જ્યારે આવી અપકીર્તિ થાય, લોકો નિંદા કરવા લાગે, ત્યારે જીવે શું કરવું એમ સમજાવતા 10મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે યદા કિંચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિકઃ અપકીર્તિ ભયાતેન બુદ્ધિથિલ્ય સંભવા. યદા કિંચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિકઃ અપકીર્તિ ભયાતેન બુદ્ધિથિલ્ય સંભવા. બુદ્ધિ શૈથિલ્ય સંભવા. સુંદર વાત. હરિરાયજી આપણને બધાને ઓળખે છે, આપણા બધાની માનસિક સ્થિતિને ઓળખે છે, એટલે બહુ જ પ્રેક્ટિકલ વાત શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. અપકીર્તિ થવાને યથા કંચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિકઃ અપકીર્તિ ભયાતેન. કારણ કે જો અપકીર્તિ થવાના ભયને લીધે લૌકિક વ્યવહાર થોડો ઘણો જેમ તેમ વૈષ્ણવે ભલે કરવો, કારણ જો લૌકિક વ્યવહાર નહીં સાચવે તો લોકો એની અપકીર્તિ કરશે, અપમાન કરશે, નિંદા કરશે, અને જો માનસિક સ્થિતિ હજી નિંદા પચાવવાની નહીં હોય તો બુદ્ધિમાં શિથિલતા આવશે. કોઈ જેમ તમે બધું જ લૌકિક છોડી દો, એમ કહો કે હા બસ હવે પ્રભુની ભક્તિ જ કરવી છે અને ક્યાંય કોઈ લૌકિક વ્યવહાર નથી કરવો, એટલે લોકો બોલવાનું શરૂ કરી, નિંદા કરવાનું શરૂ કરી દે. જો તમારી માનસિક સ્થિતિ પરિપક્વ ન હોય તો નિંદાને કારણે તમારા મનમાં ઉદ્વેગ થવા લાગે કે આ બધા જ નિંદા કરે છે, જેમ તેમ બોલે છે, શું કરવું? ભલે હું આટલી ભક્તિ કરું છું છતાંય આમ. ઘણી વાર આપણે બધાએ જ જોયું છે, કરતા હોઈએ સત્કર્મ, સારા કામ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, સહાયતા કરતા હોઈએ, અને એ કર્યા પછી પણ ઉદ્વેગ મનમાં કેમ થાય છે? નહીં તો સત્કર્મો તો શાંતિ આપે ને, આનંદ આપે, પણ સત્કર્મ કર્યા પછી પણ આપણને ઉદ્વેગ થાય છે, કારણ કે હજી આપણે લોકોની નિંદાને પચાવી શકવાને સમર્થ નથી. નિંદા એ તો આપણે ત્યાં એમ ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પ્રસંગમાં આવે છે કે પેલો વ્યક્તિ મારી નિંદા કરે છે, ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે એ તો વગર પૈસાનો ધોબી છે, કે તારા દોષોને ધુએ છે. એમ તો ધોવા કપડા આપે તો પૈસા આપવા પડે, પણ આ તો તારા મનને વગર પૈસાએ ધોઈ રહ્યો છે તારી નિંદા કરી. વૈષ્ણવની નિંદા એ સૌથી મોટો અપરાધ આપણે ત્યાં માનવામાં આવે છે. બને તો નિંદા નહીં કરવી, બને તો નિંદા સાંભળવી નહીં. નિંદા થાય તો એ સહન કરવાની એટલી પરિપક્વતા આપણી અંદર હોતી નથી. જો અણુભાષ્યમાં પણ એક જગ્યાએ મહાપ્રભુ સુંદર સમજાવે છે કે વૈષ્ણવનો આ છેલ્લો જન્મ છે તો પ્રશ્ન કર્યો તો એના કર્મોનું શું, એના પાપનું શું, એના પુણ્યનું શું? કારણ કે જ્યાં સુધી એ સામે ઉભા હોય ત્યાં સુધી જીવનો છેલ્લો જન્મ ક્યાંથી થઈ શકે? અને સમજાવતા મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવનો આ છેલ્લો જન્મ એટલા માટે છે તો કે એના પાપ અને પુણ્યનું શું? તો કહ્યું કે જે વૈષ્ણવની પ્રશંસા કરે, વૈષ્ણવને સહાયતા કરે, વૈષ્ણવ જોડે સ્નેહ રાખતો હોય તો આ વૈષ્ણવના પુણ્ય એ વ્યક્તિ ભોગવી લે છે.
અને એ વૈષ્ણવની જે નિંદા કરતો હોય, દ્વેષ કરતો હોય, ક્લેશ કરતો હોય, એની સાથે એને આ વૈષ્ણવના પાપ ભોગવવા પડે છે. અને આમ પાપ અને પુણ્ય આ રીતે જતા રહે ને આજ વૈષ્ણવનો છેલ્લો જન્મ થઈ જાય. અને એટલા માટે તમે જ્યારે પણ કોઈ વૈષ્ણવની નિંદા કરો તો સમજી લેજો એને જેટલા અપરાધ કર્યા છે તમારે ભોગવવાના આવશે. અને જો એ તૈયારી હોય તો નિંદા કરજો, તો ક્લેશ કરજો, તો પ્રપંચ કરજો. અને જો એ તૈયારી ન હોય તો આનાથી ભય રાખજો કે મારા મુખે કોઈ વૈષ્ણવની નિંદા ન નીકળે. હરિરાયજી કહે છે કે હું આ વૈષ્ણવને જાણું છું કે નિંદા પચાવી શકે એમ નથી. એના મનમાં ઉદ્વેગ થશે, અને ઉદ્વેગ થશે એટલે લૌકિક વ્યવહાર સામેવાળાનું મન રાખવા માટે કરવું. પ્રેમ ઠાકોરજીમાં અને વ્યવહાર સંસાર. આપણે ઊંધું કરીએ છીએ, પ્રેમ સંસારમાં રાખીને વ્યવહાર ભગવાનને બતાવીએ. સંસારને પ્રેમ નહીં, સંસારમાં ચતુરાઈ કરવાની, વ્યવહાર કરવાનો. વ્યવહારમાં એટલા હોશિયાર રહેવું કે સંસારમાં દરેક લોકોને એમ લાગે ના અમારી જોડે બહુ સારું રાખે છે, અમારી જોડે બહુ સાચવે છે અમને. આ ચતુરાઈ છે વૈષ્ણવ. હરિરાયજી જેને શિક્ષાપત્રમાં લૌકિકમાં કાપટ્ય કહે છે કે કપટ ઠાકોરજી આગળ નહીં કરવું પણ સંસારમાં ચાલે. સંસારના લોકો જોડે એવું હસી હસીને આનંદથી વાત કરવી, બધાને એમ લાગે કે બહુ પ્રેમ ભર્યો વ્યવહાર સંસારમાં અને પ્રેમ ઠાકોરજી. ત્યાં ખાલી વ્યવહાર જ હોય, પ્રેમ તો ઠાકોરજીમાં જ હોય. પણ વૈષ્ણવ વ્યવહારમાં એટલા માટે ચતુર રહેવું જેથી લોકમાં એની નિંદા ન થાય. કારણ કે તમારી જ નિંદા નહીં કરે, લોકો તમારા ગુરુની પણ નિંદા કરશે, તમારા માર્ગની પણ નિંદા કરશે, તમારા ઠાકોરજીની પણ નિંદા કરશે. એટલે પ્રભુની નિંદાના ક્યાંક આપણે કારણ ન બની જઈએ એટલા માટે પણ લૌકિકમાં ચતુરાઈ રાખવી, લૌકિક વ્યવહારમાં કુશળ રહેવું. એકવાર જઈ આવવાથી લોક નિંદાથી બચવાતું હોય તો 10 મિનિટ કાઢીને જઈ આવવું. કારણ કે એ 10 મિનિટ ન ગયા અને આખો મહિનો સાંભળવાનો વારો આવે, અને મહિનો આપણું ચિત્ત લૌકિકમાં ગયું અને આપણા મનમાં ઉદ્વેગ થાય કે પેલો મારા માટે આમ બોલે છે. અને ભગવત સેવામાં વિક્ષેપ પડે નિંદા. અને વિક્ષેપથી બચવા માટે પણ વૈષ્ણવે વ્યવહારમાં ચતુરાઈ રાખવી, ચતુરાઈ રાખવી. જ્યારે હોય કે કઈ પણ કામ હોય તો અમે બેઠા છીએ, ભાઈ ભલે તમે બેઠા જ રહેવાના હો, પણ બોલવામાં ચતુર રહેવું. લોકો મનથી નિરપેક્ષ નથી હોતા, અનાસક્ત નથી હોતા, બોલવામાં એવા કઠોર થઈ જાય ને, અમે તો સેવા કરીએ, અમે તો ક્યાંય નહીં આવી, અમે તો આમ કરીએ. આવું બોલવાની જરૂર શું છે? તમે સેવા કરો છો, તમારો આનંદ છે. બીજાની આગળ આ રીતે પ્રગટ કરો તો તમારા માર્ગની નિંદા થાય, તમારા ઠાકોરજીનું નામ લાજે. અને એટલા માટે આપણા માર્ગની નિંદા ન થાય, આપણા પ્રભુની નિંદા ન થાય, આપણી સેવાની નિંદા ન થાય, એટલા માટે પણ વ્યવહારમાં વૈષ્ણવે ખૂબ ચતુર રહેવું, વ્યવહાર કુશળ બનેલા રહેવું. પ્રેમ પ્રભુમાં પણ પ્રેમ ભર્યો વ્યવહાર સંસારમાં. સંસારમાં એટલા મીઠા થઈને ફરવું, એવું સુંદર રીતે વ્યવહાર રાખો વાણીનો, આચરણનો, કે બધાને એમ લાગે જો આ વૈષ્ણવ છે તો કેવો સુંદર વ્યવહાર કરે છે. અને આપણા માર્ગની, આપણી ભક્તિની પ્રશંસા થાય એ રીતે વ્યવહાર રાખો. તો અહીંયા હરિરાયજી સમજાવે છે કે દુઃખ તો જીવનમાં આવવાનું, પણ દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો સહન કરવાનો આગ્રહ નહીં રાખવો. એમ મહાપ્રભુજી કહે પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. વિવેક ધૈર્યાશ્રમમાં મહાપ્રભુજી કહે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રણેય પ્રકારના દુઃખો વૈષ્ણવે સહન કરવા, પણ દુઃખ દૂર કરવાનો ઉપાય સામે પડ્યો હોય પછી દુઃખી થતા રહેવું જરૂરી નથી. કે નાના મહાપ્રભુજીએ કહ્યું છે કે ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા, અને તાવ આવતો હોય સામે જ દવા પડી હોય, નાના મહાપ્રભુજીએ દુઃખ સહન કરવાનું કહ્યું છે એટલે હું તો દવા નહીં ખાઉં. તો મહાપ્રભુજી કહે પણ એ દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો એનો ઉપાય કરી લેવો, દુઃખ સહન કરવાનો આગ્રહ નહીં રાખવો. કે દુઃખી જોઈને ઠાકોરજીને આનંદ આવતો નથી. તો આ વિવેક છે. 5મા શિક્ષાપત્રને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. શિક્ષાપત્ર 6, 15 શ્લોકમાં આ 6ઠા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને પત્ર લખ્યો છે. પ્રધાન વિષય છે ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ. વૈષ્ણવ એના ધૈર્યનું રક્ષણ કઈ રીતે કરી શકે એનો વિચાર, એની ચર્ચા આ 6ઠા શિક્ષાપત્રમાં આપવામાં આવ્યો છે.
પ્રભુની ઈચ્છાઓની વાત કરી છે. 3 પ્રકારની પ્રભુની ઈચ્છા: મૂલેચ્છા, વેદેચ્છા અને સ્વઈચ્છા. જીવો કઈ રીતે પ્રગટ થયા, પુષ્ટિ, મર્યાદા, પ્રવાહી, એની વાત કરી પ્રથમ શ્લોકમાં. હવે 6થા શિક્ષાપત્રમાં આજના દિવસે શ્રી હરિરાય મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે ગોપેશ્વરજીના વહુજી લીલા કરી ગયા છે. આટલા પત્રો તો એ લીલા કર્યા પહેલા જ લખી દીધેલા, 5 પત્રો લખાઈ ગયેલા, અને હવે સમાચાર મળ્યા કે ગોપેશ્વરજીના વહુજી લીલા કરી ગયા. એટલે એનું દુઃખ વ્યક્ત કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે છે. ગૃહભંગ સમાચારા શ્રુતા શ્રુતિ વિષાયિતા તદર્થં લિખ્યતે કિંચિત સમાધાનાય ચેતસઃ. ગૃહભંગ સમાચારા શ્રુતા શ્રુતિ વિષાયિતા તદર્થં લિખ્યતે કિંચિત સમાધાનાય ચેતસઃ. કાનને વિષરૂપ લાગે એવા ગૃહભંગના સમાચાર મેં સાંભળ્યા. ગૃહભંગ સમાચારા શ્રુતા શ્રુતિ વિષાયિતા. કાનમાં વિષ જેવા લાગે એવા આપના ગૃહભંગના સમાચાર મેં સાંભળ્યા. આપના ચિત્તનું સમાધાન થાય. ચિત્ત સમાધાનાય ચેતસઃ તદર્થમ લિખ્યતે. આપના ચિત્તને શાંતિ થાય, સમાધાન થાય, એટલા માટે હું કંઈક લખું છું. ઉદ્વેગ થવો બહુ સહજ છે. સ્વજનો જાય તો પીડા થાય. જો વૈષ્ણવ અનાસક્ત હોય પણ નિષ્ઠુર તો નથી જ ને. આ બંનેમાં ફરક છે. કોઈ પ્રિય વ્યક્તિ જાય, કોઈ સ્વજનો જાય, એટલે વૈષ્ણવ કે એવો નિષ્ઠુર નથી કે એને લાગણી ન હોય. વૈષ્ણવને તો બીજા કરતા વધારે લાગણીશીલ વૈષ્ણવ હોય છે. અનાસક્ત થવું અને નિષ્ઠુર થવું, આ બંનેમાં ફરક છે. ઘણા વ્યક્તિ નિષ્ઠુર હોય અને ગમે તે થાય, કઈ થાય જ નહીં, તો આપણે એને અનાસક્ત નથી કહેતા. આપણે શું કહીએ, આ તો જડ જેવો છે, કોઈ લાગણીઓ જ નથી. તો વૈષ્ણવ તો લાગણીઓથી ભરેલો છે. કારણ કે જો લાગણીઓ જ ન હોય તો પ્રભુને પ્રેમ કેમ કરે, પ્રભુને લાડ કેમ લડાવે? એટલે વૈષ્ણવ તો વધારે ઇમોશનલ હોય. અનાસક્ત થવાનો અર્થ ક્યારે નિષ્ઠુર થવો એવો નથી થતો. લાગણીશીલ હોય પણ આના માટે લાગણી છે ને આના માટે નથી, આવી ભેદ ન હોય. એને બધા માટે કરુણા. એની કરુણા સર્વ વ્યાપક હોય, સર્વ માટે હોય. આ વૈષ્ણવી કરુણા કહેવાય. સાધારણ જીવ ને વૈષ્ણવ મહાપુરુષ બંનેમાં ફરક શું? સાધારણ જીવ કહે આ મારા સગા એટલે આમના માટે મને દુઃખ થાય, બીજા માટે ન થાય. આવો ભેદભાવ એના મનમાં હોય. અને મહાપુરુષ સર્વ માટે સંભાવ રાખીને દુઃખ વ્યક્ત કરે. સર્વ માટે એને લાગણી હોય. સર્વના દુઃખમાં એને પોતાનું દુઃખ લાગે. આવો ભાવ એની અંદર. તો આ બંને શબ્દોમાં ફરક છે. જેમ પહેલા ગઈકાલે મેં સાત્વિકતા અને નીરસતા બંનેમાં ફરક છે. સાત્વિક થવું એટલે નીરસ થવું નથી થતું. એમ અનાસક્ત થવું એટલે નિષ્ઠુર થવું નથી થતું. જે વહુજી આટલા સેવામાં સહાયક હતા, પ્રભુને આવા લાલ લડાવવામાં, આવા મનોરથો કરવામાં કુશળ હતા, અને એ જ્યારે આ ભૂતલનો ત્યાગ કરે ત્યારે એ સમાચાર તો જાણે કાનમાં કોઈએ વિષ નાખી દીધું હોય એવી બળતરા કરનારું છે. પણ પ્રભુની સામે આપણે જોવાનું, જીવન તો ચાલતું રહે છે. કોઈના જવાથી જીવન રોકાઈ જતું નથી. જીવન તો સામે ઊભું છે, આપણી સામે વાટ જોઈને, આપણી સામે નજર કરીને ઊભું છે. જીવન તો આગળ ચાલતું જ જાય છે. આ જીવન મળ્યું ભગવત સેવા માટે, ભક્તિ કરવા માટે. આવે ને જાય. ટ્રેનમાં જેમ આપણે બેઠા હોઈએ તો સાથે રહેનારા વ્યક્તિઓ સાથે થોડી વાર રહીએ, વાતો કરીએ, એમાં આજુબાજુ વાળા જોડે સ્નેહ જેવું થઈ જાય આપણને. અને એ ઉતરી જાય, એનું સ્ટેશન આવે ત્યારે એની સાથે આપણે ઉતરી નથી જતા. લાગણીઓ ભલે બંધાય પણ આપણે તો યાદ રાખીએ છીએ કે આપણું સ્ટેશન ક્યાં છે અને ત્યાં જ ઉતરવાનો આગ્રહ રાખીએ છીએ. એમ વૈષ્ણવે પણ યાદ રાખવું,
આ જીવન એક એવી યાત્રા છે, એમાં ઘણાય આપણી જોડે આવશે, ઘણાય જશે, પણ વૈષ્ણવે ભૂલવું નહીં કે એનું અંતિમ ગંતવ્ય ક્યાં છે, એનું લક્ષ્ય ક્યાં છે. કહ્યું કે આપના ચિત્તને સમાધાન થાય એના માટે કંઈક લખી રહ્યો છું. એક ભાઈ છે હરિરાયજી, અને સાથે ગુરુ પણ છે. ગુરુ રૂપે ઉપદેશ આપી રહ્યા છે. આ પત્રો જોવા જશો તો ક્યાંય ભાઈ ગૌણ લાગશે, ભાઈની ભાવના, અને ગુરુની ભાવના એની ઉપર લાગશે. એક એક શ્લોકો જે લખ્યા છે એમ લાગે કે કોઈ બે મહાપુરુષો સત્સંગ કરવા માટે ભેગા થયા હોય, કોઈ ભગવદીઓની સત્સંગની ચર્ચા ચાલતી હોય, એ વાત છે. અહીંયા પ્રલાપ ને એ બધું બહુ ઓછું છે, દુઃખની અભિવ્યક્તિ પણ બહુ ઓછી છે, વાત વધારે સમજણની છે. કોઈને ત્યાં દુઃખ વ્યક્ત કરવા જાઓ તો બહુ દુઃખની વાત કરીને આપણે એને વધારે દુઃખી કરીએ છીએ. સમજણની વાતો થાય કે જેથી દુઃખની નિવૃત્તિ થાય. અહીંયા હરિરાયજી કહે કે આપને લખું છું, અને ત્રીજા શ્લોકમાં સમજાવતા કહ્યું કે પ્રભુ કેવા છે અને આ જીવ કેવો છે. સર્વેશ્વરસ્વ સર્વજ્ઞ કૃષ્ણ સકરુણ સદા અસમર્થો જ્ઞાન શૂન્યો જીવૈત્યેવ નિશ્ચયઃ. પ્રભુનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ બંનેની વાત હરિરાયજીએ કરી. શ્રી કૃષ્ણ ભગવાન સદા સર્વેશ્વર છે, સર્વજ્ઞ છે અને સકરુણ છે. આપણે બધા જેની શરણે ગયા છીએ એ પુષ્ટિ પુરુષોત્તમ કેવા છે? સર્વના ઈશ્વર છે, એટલે કે સર્વોપરી છે, એનાથી ઉપર કોઈ નથી, સર્વોપરી છે. તમે જેની પાસે માંગવાય જાઓ છો ને કે આ દેવતાથી આમ થઈ જાય, આની ઉપાસનાથી આ થઈ જાય, આનાથી, તો એ બધાએ ભગવાન પાસે લઈને જ આપે છે. ગીતાજીમાં ભગવાન કહે કે મારી પાસે લઈને જ આપે છે. સર્વોપરી તો એ છે, અને એટલે સર્વ સમર્થ છે, એનાથી અધિક કોઈ આપવા માટે સમર્થ નથી. અને શ્રીનાથજીના શરણે ગયા છો તો એનાથી વધારે તમને કોઈ આપી દેવાનું નથી. મહાપ્રભુજી શ્રીજી આપ્યા છે તો એનું શરણું પકડી રાખજો. સર્વજ્ઞ છે, સર્વના મનની જાણનારા છે, એને બધી જ ખબર છે, જીવે કહેવાની પણ જરૂર નથી, એ તમારા મનની જાણનારો છે. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ, એ ઘટઘટની જાણે છે. અને એટલે જ મહાપ્રભુજી કહે માંગવાની જરૂર જ નથી. પ્રાર્થી તેવા તથા કિમ સ્યાત, માંગીને પણ શું? સ્વામાભિપ્રાય સંશયા, સ્વામીના અભિપ્રાયમાં સંશય કર્યો કહેવાય. શું તમને ભરોસો નથી કે ઠાકોરજી તમારું કલ્યાણ જ કરશે, તમારું સારું જ કરશે? જો આ ભરોસો છે તો એની ઈચ્છા પર ભરોસો રાખો, પોતાની ઈચ્છા પ્રગટ ન કરો. કારણ કે આપણી ઈચ્છા પ્રગટ કરવી એટલે પ્રભુના કરવા ઉપર સંશય કરવો. સર્વજ્ઞ છે અને પાછો સકરુણ છે, સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, પણ કરુણાવંત પણ છે. એ તમારા દુઃખોને જોઈ શકતો નથી, એ કૃપા કરનારો છે. તમારી દુઃખની અભિવ્યક્તિને એ સમજે છે, તમારી ભાવનાઓને જાણે છે. એ તમારા દુઃખને નહીં જોઈ શકે, કૃપા કરીને તમારા દુઃખની નિવૃત્તિ કરી દેશે. આવો પ્રભુ સ્વભાવ છે. અને જીવ કેવો છે કે જીવ તો અસમર્થો, જ્ઞાન શૂન્ય. જીવ અસમર્થ છે, કંઈ જ કરવા સમર્થ નથી. જીવ કંઈ જ કરી શકતો નથી. જે પણ કરે છે ને એ ભગવાને આપેલી વસ્તુનો ઉપયોગ કરીને કરે છે. આ જેટલી પણ શોધો થઈ છે, યાદ રાખજો, ટીવીની કોઈ કિંમત નથી જો આંખ સારી ન જોતી હોય તો. ગમે તેટલું મોંઘું ટીવી લાવો પણ આંખ જ ન હોય તો કામનું ખરું? તો કિંમત તો આંખોની છે જે ભગવાને આપી છે. એમ દરેક વસ્તુમાં તમે જોઈ લો, ભગવાને આપેલી વસ્તુ જો ભગવાન ન આપે તો માણસે શોધેલી વસ્તુ કોઈ કામની નથી. ગમે તેટલી સારી કાર ગોતી પણ પગ જ ન હોય તો, હાથ જ ન હોય તો, એમ જીવન જ ન હોય તો આ બધું કઈ કામનું ખરું? મૂળ વાત છે ભગવાન જે આપે છે ને એનો જ ઉપયોગ કરીને માણસે શોધેલું વાપરી શકે છે. જો ભગવાને ના આપ્યું હોય તો માણસ ભગવાન કરતા મોટો બનવા જાય, પણ આ ભગવાને જે આપ્યું છે એનાથી જ આપણે ઊભી કરેલી વસ્તુને માણી શકીએ છીએ. અસમર્થ છે, કંઈ જ કરવા સમર્થ નથી. તમે કોઈને મદદ કરી શકો છો પણ સુખી કરી શકતા નથી. આપણે કોઈને હેલ્પ કરી શકીએ પણ સુખી ન કરી શકીએ. સુખી કરવાનું તો હાથમાં ભગવાનને છે.
તમે એને મદદ કરી શકો કે હા તારા મદદમાં ઉભો રહું, પણ સુખી જો એના ભાગ્યમાં દુઃખ લખાયેલું છે તો આપણે એને સુખી નથી બનાવી શકતા. અસમર્થ છે ને જ્ઞાન શૂન્ય છે એ નિશ્ચય છે. આપણે પોતાને ગમે તેટલા બુદ્ધિવાન માનતા હોઈએ પણ પ્રભુની આગળ તો આપણે જ્ઞાન શૂન્ય છે એમ સમજાવ્યા. આગળ ચોથા શ્લોકમાં 3 પ્રકારની પ્રભુની ઈચ્છાઓની વાત શ્રી હરિરાયજી સમજાવે છે. તસ્યેચ્છા ત્રિવિધા પ્રોક્તા મૂલવેદસ્વભેદતઃ મૂલેચ્છયા ગૃહીતાનાં નાન્યથા કુસ્તે ફલમ. 3 પ્રકારની પ્રભુની ઈચ્છા છે. મૂળ ઈચ્છા, વેદેચ્છા અને સ્વ ઈચ્છા. પ્રભુએ જેનો મૂળ ઈચ્છાથી અંગીકાર કર્યો છે તેને પ્રભુના સ્વરૂપ સિવાય અન્યથા ફળ થતું નથી. 3 પ્રકારની ઈચ્છા ગઈ. મૂળ ઈચ્છા, વેદેચ્છા અને સ્વ ઈચ્છા. એક ઈચ્છાથી પ્રભુએ સંસારી જીવોને પ્રગટ કર્યા, વેદેચ્છાથી મર્યાદા જીવોને પ્રગટ કર્યા અને ત્રીજી ઈચ્છાથી પુષ્ટિ જીવોને પ્રગટ કર્યા. પોતાના શ્રીંગમાંથી સૃષ્ટિને પ્રગટ કરી અને એ જીવોને ભગવત સેવા સિવાય બીજે ક્યાંય રુચિ આવતી નથી. જે પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદમાં મહાપ્રભુજી ગ્રંથમાં સમજાવે છે કે ઠાકોરજીએ પોતાના મનમાંથી પ્રવાહી સૃષ્ટિને પ્રગટ કરી. જે જીવો એમ કહેતા હોય ને આપણે તો મનમાં આવે એવું કરીએ એટલે સમજી જ લેવું પ્રભુએ પોતાના મનમાંથી પ્રગટ કર્યા છે. આ પ્રવાહી જીવો છે કે જે સંસાર ચલાવવા માટે જ જેનો પ્રાગટ્ય થયું છે. એને ગમે તેટલું તમે ભગવાન વિશે કહો એને શ્રદ્ધા ન જાગે, એને ભક્તિ કરવાની ઈચ્છા થાય જ નહીં. બીજી છે વેદેચ્છા, જે ભગવાનના વાણીમાંથી પ્રગટ થયા, જે મર્યાદા જીવો જેને કહીએ. એને ધર્મ કરવામાં રુચિ હોય પણ ધર્મીની સેવામાં રુચિ ન હોય. એને ઉપવાસ કરવાનું કહો તો ગમે, એને તીર્થ જવાનું કહો તો ગમે, એને બેસાડીને પાઠ કરાવો તો અખંડ પાઠ કરી લે, પણ એમ કે તું ભગવત સેવા કર તો એમાં એને રુચિ ના આવે. આ મર્યાદા જીવો છે જેને સાધનમાં રુચિ છે પણ જેના માટે સાધન કરીએ છે એ સાધ્યમાં રુચિ નથી. ધર્મમાં રુચિ છે, ધર્મીમાં રુચિ નથી. અને ત્રીજા મહાઠાકોરજીએ પુષ્ટિ કાયેન નિશ્ચય પોતાના શ્રીઅંગમાંથી જે સૃષ્ટિ પ્રગટ કરી એ પુષ્ટિ સૃષ્ટિ ઠાકોરજીએ પોતાની સેવા માટે પ્રગટ કરી અને એને ભગવત સેવા સિવાય બીજી કશામાં રુચિ આવતી નથી. ધર્મ માટે છે. રાસના સમયે જ્યારે ગોપીજનો ઠાકોરજી પાસે આવ્યા ત્યારે ઠાકોરજી ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા કે આ સ્ત્રીનો ધર્મ છે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પતિ પુત્ર તમારી પ્રતીક્ષા કરતા હશે, પતિની સેવા એ જ સ્ત્રીનો ધર્મ હોય છે. બધું જ સાંભળીને ગોપીઓએ કહ્યું કે ધર્મ ધર્મી માટે હોય છે. આ તો એ જ વાત થઈ કે કોઈ ગુલાબનું છોડ વાવે ને આજુબાજુ કાંટાની વાડ કરે, પછી કાંટાની વાડ સાચવવામાં જેટલો ટાઈમ કાઢી દે કે છોડને પાણી પાવાનું ભૂલી જાય તો એ તો મૂર્ખ જ કહેવાય. ધર્મી માટે ધર્મ છે અને ધર્મ સાચવવામાં અમે ધર્મીને જ જળ આપવાનું ભૂલી જઈએ તો અમારો બગાડ થાય. પ્રભુ આ જેટલા ધર્મો છે એ બધા આપના માટે છે. તો જે પુષ્ટિ જીવ છે એને ભગવત સેવામાં રુચિ પ્રગટે છે. આગળ હરિરાયજી 8મા શ્લોકમાં સમજાવતા કહે કે સારું ખોટું જીવ જાણી શકતો નથી, તેથી એ જીવે સારા ખોટાનો નિર્ણય પ્રભુના પ્રમેય બળ પર છોડી દેવું એમ સમજાવતા 8મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે. અનિષ્ટમેવ સર્વજ્ઞો દદાત દૂરીકરોતિ ઇષ્ટાનિષ્ટા વિવેકો હિ જીવ બુદ્ધયા ન જાયતે. અનિષ્ટમેવ સર્વજ્ઞો બલાદ દૂરી કરોતિ ઇષ્ટાનિષ્ટ વિવેકો હિ જીવ બુદ્ધ્યા ન જાયતે. અમુક વસ્તુ સારી છે કે અમુક વસ્તુ ખોટી છે તેનો નિર્ણય જીવ કરી શકતો નથી. આપણે સમજી નથી શકતા કે આપણા માટે શું સારું અને શું ખરાબ છે. એ આપણને ખબર નથી. માણસને સુખ ખબર પડે છે, હિત ખબર પડતી નથી. શેમાં સુખ મળશે એ સમજાય છે પણ શેમાં હિત છે એ સમજમાં આવતું નથી. નાના બાળકની જેમ નાનું બાળક કોઈ સર્પને જીવતો સર્પ જોઈને પકડવા જાય અને મા એને ઝૂંટવીને લઈ લે. બાળકને સમય નાય ગમે, રડવાય લાગે, પણ માને ખબર છે કે આ ડંખ મારશે તો આ મરી જશે. એમ આપણે બધા જ પેલા નાના બાળકની જેમ કે નાનું બાળક કોઈ ચપ્પુથી રમવા જતું હોય
અને માં જૂટવી લે. બાળકને જરાય ન ગમે, માં દુશ્મન જેવી લાગે, પણ માને ખબર છે કે આનું હિત શેમાં છે અને અહિત શેમાં છે. એમ ઠાકોરજીને ખબર છે કે આપણું હિત શેમાં છે અને અહિત શેમાં છે. આપણે જાણતા નથી. આપણે કેવલ માંગતા જાણીએ છીએ, સુખ જોતા જાણીએ છીએ, કલ્યાણ આપણું જાણતા નથી. પ્રભુ પાસે આપણે ધન માંગ્યું અને એ જ ધનથી આપણા ઘરમાં ઝઘડા થવાના હતા, કોર્ટ કચેરીઓ થવાની હતી, મારામારી થવાની હતી, અને ઠાકોરજીએ ધન ન આપ્યું, તે કૃપા કહેવાય કે અકૃપા? બોલો તો ખરા. તમે જ બોલો છો. ધન ના આપવું પણ પછી ફરી ના જતા. આપણે ગાડી માંગીને એ જ ગાડીથી આપણું એક્સિડન્ટ થવાનું હતું અને ઠાકોરજીએ કાર ના આપી, તો એ કૃપા કહેવાય કે અકૃપા? તમે જ બોલો છો. કાર ના આપી પણ પછી માંગવા ના જતા. તો પ્રભુ જાણે છે, આપણે જાણતા નથી. આપણે અત્યારે જોઈ શકીએ છીએ. જો આ તો બહુ મોટી પ્રભુની કૃપા છે કે આપણી બધી ઈચ્છા એ પૂરી નથી કરતા. જો આપણી બધી ઈચ્છા એ પૂરી કરી દે તો માણસ પોતાનું જીવન પોતે નર્ક બનાવી દે. આપણા બગાડ માટે કોઈની જરૂર નથી. આપણે જ આપણા સૌથી મોટા દુશ્મન છે. આપણે જ આપણું બગાડી લઈએ. આપણા મન પર આપણો કોઈ ભરોસો છે? આ મનનો કોઈ વિશ્વાસ રખાય એવો છે? આજે આ પરડામાં બેસે ને ક્યારે પેલા પરડામાં બેસી જાય, કોને ખબર? એટલે માણસને એનું અહિત કરવા માટે બીજા કોઈની જરૂર નથી. અને તમે જો દ્રઢ હો ને તો તમારું કોઈ બગાડી શકતું નથી. તમને કોઈ બગાડી શકતું નથી. પણ આ માણસ કમજોર મનનો છે. તો પોતાનું ઈષ્ટ અને અનિષ્ટ આપણે સમજતા નથી. જેમ કોઈને ખંજવો થયું હોય, એને ખબર છે કે ખંજવાળીશ તો એ વધી જશે, છતાં એને ખંજવાળવામાં આનંદ આવે. આ માણસ આવો જ છે. એને ખબર છે કે આ પાપથી મારું અકલ્યાણ થવાનું છે, મારું અહિત થવાનું છે, છતાં એને પાપ કરવામાં મજા જ આવે છે. પછીના થતા એ પરિણામને જોઈ શકતો નથી. આ માણસની કરુણા છે. જાણવા છતાં એ સમય અજાણ્યો થઈ જાય છે. સ્વયં અર્જુને પણ પૂછ્યું કે આ કોણ એવી શક્તિ છે જે માણસ પાસે પાપ કરાવે છે? દરેકને ખબર હોય છે પાપ શું, પુણ્ય શું. નાના બાળકને પૂછો કે શું કરાય ને શું ન કરાય, એને પૂછો તો એ જવાબ આપે. જો તમને પૂછું બધાએ ચોરી કરવી જોઈએ, હા કે ના? હા ના. બધાએ દયા રાખવી જોઈએ, બધાએ દાન આપવું જોઈએ, બીજાને મદદ કરવી જોઈએ. જો બધી તમને ખબર છે કે નહીં? કરો છો? મૂળ વાત, ધર્મ અધર્મ કોને ખબર નથી. દુર્યોધન એ જ કહ્યું, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં હું કરી શકતો નથી. અધર્મ શું છે હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. તો દુર્યોધન મર્યો ક્યાં છે? આપણા બધાની અંદર હજી જીવે છે. કારણ કે એ વ્યક્તિ થોડી છે, આ તો વૃત્તિનું નામ છે. દુર્યોધન એ વૃત્તિનું નામ છે, કેવલ વ્યક્તિનું નામ નથી. અને આ વૃત્તિ રૂપે આપણા બધાની અંદર એ જીવી રહ્યો છે. કારણ કે આપણે બધાને ખબર છે કે શું કરાય ને શું ન કરાય, કોનું શું પરિણામ આવે, આપણે બધા જ જાણીએ છીએ. છતાંય પાપ કરવામાં એવી મજા આવે કે ભૂલી જઈએ કે પછી દુઃખ કેવું આવવાનું છે. ત્યારે માણસ ભૂલી જાય. વાવે લીમડાનું બીજ ને રાહ જોતો રહે ક્યારે કેરી ઉગે, ક્યારે કેરી ઉગે. તો એ તો થવાનું જ નથી. સીધો હિસાબ છે. તો જીવ પોતાનું અનિષ્ટ ઇષ્ટ જાણી શકતો નથી. અને એટલા માટે એને પ્રભુ પર ભરોસો રાખો. કારણ કે ઠાકોરજી તમારું અનિષ્ટ નહીં થવા દે. અને જે વસ્તુ લઈ લીધી છે એટલા માટે લીધી છે કે ક્યાંક એનાથી કોઈ અકલ્યાણ થવાનું હતું. અને જે વસ્તુ આપી છે એટલા માટે આપી છે કે આ કલ્યાણ માટે છે. ઠાકોરજી સમજે છે, પ્રભુ જાણે છે, જીવ જાણતો નથી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્ઠે. આ જ વૈષ્ણવનો વિવેક છે કે એની ઈચ્છા પ્રમાણે બધું સારું કરશે. એ ભરોસો રાખો. અને પછી માણસની તકલીફ એ સારું થાય આપણા જીવનમાં, ત્યારે ક્યારે આપણે ઠાકોરજીને કહીએ હું તમને હું જ મળ્યો, બીજું કોઈ ના દેખાયું, એને આપવું હતું ને. આવું ક્યારે કહીએ? પણ દુઃખ આવે ત્યારે કાયમ કહીએ તમને હું જ મળ્યો. સુખ આવે ત્યારે માણસને એમ થાય કે મારા જેવું તો કોઈ પાત્ર હતું જ નહીં, આ બધું તો મને જ આપવા જેવું હતું. પણ દુઃખ આવે ત્યારે માણસ વિરોધ કરે છે. અને સહજ છે, દુઃખ કોને ગમે અને શા માટે ગમાડવું? પ્રભુએ આપ્યું છે. પ્રભુ જે વિચારે છે શ્રેષ્ઠ છે. વ્યક્તિએ ભગવાન આગળ હઠાગ્ર નહીં રાખવો.
કે આ જોઈએ ને આ આપવું જ જોઈશે, આ મારે જરૂરી છે, આનાથી જ મારું હિત થશે, એવું હઠાગ્રહ એવું નહીં રાખો. ઠાકોરજીને વિચારવાનું. પ્રભુ જાણે છે કોઈને ડાયાબિટીસ થયું હોય અને એ મીઠાઈ માંગતો જ જાય તો માં નથી જ આપવાની. ભલે નારાજ થાય, કારણ કે એને ભાવે છે, પણ એનાથી એનું અકલ્યાણ થવાનું છે. આપણે બધા એવું જ કરીએ છીએ ક્યાંક ઠાકોરજી સાથે. માંગવા તો જઈએ છે, પણ હંમેશા પોતાનું અહિત માંગીને આવીએ, અને એટલે ઠાકોરજી આપતા નથી. એને આપવામાં રસ નથી એવું નથી, એ તૈયાર છે, પણ એવું કંઈક માંગો જેથી તમારું કલ્યાણ થાય. એને તમારા બગાડ કરવો નથી, એટલા માટે નથી આપતા. જીવનમાં એ જ છે, વૃત્તિઓ બદલાય તો જીવનના અર્થઘટનો બદલાઈ જાય ને. આ જીવનને કઈ રીતે, પેલું કહેતા ને એક જગ્યાએ મંદિર બનતું હતું ને પેલા 3 જણા પથ્થર તોડતા હતા, તો એકને પૂછ્યું કે આ શું કરે છે, તો કે આ પેટ ભરવા માટે મજૂરી કરું છું. બીજાને પૂછ્યું તું શું કરે છે, કે આ ઘર ચલાવવા માટે મહેનત કરું છું. અને ત્રીજાને પૂછ્યું તું શું કરે છે, તો કે હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. કામ ત્રણે સરખું જ કરતા હતા, પગાર ત્રણેયનો સરખો જ હતો, પણ ત્રણેયની વૃત્તિ જુદી છે કામ કરવાની. એક ભગવાનનું મંદિર બાંધું છું એ વાતનો એને આનંદ છે, એકને વેઠ કરું છું એવો પશ્ચાતાપ છે, એકને કર્તવ્ય કરું છું ઘર ચલાવવા માટે એવી કર્તવ્ય ફરજ છે એને. તો મંદિર બાંધવાની વૃત્તિ સાથે જે કામ કરતો હોય એનો આનંદ કંઈક જુદો હોય. એમ જીવનને પણ આ ભગવાનનું મંદિર બાંધું છું એવી સેવા ભાવનાથી જીવવું, તો જીવન જીવવાનો આનંદ બદલાય. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી 10મા શ્લોકમાં કહે છે, આ જીવ એક નાના બાળકની જેમ અઠાગ્રહ કરતો હોય છે, અને હરિરાયજી સમજાવતા કહે, બાલાઈવ કરપ્રાપ્તં સર્પમક્રી અનોચિતં પીતેવ સહજસ્નિગ્ધસ્તા અન્નિવર્તયતે બલાત. નાના બાળક જેવો આ જીવ છે. બાલા ઇવ કર પ્રાપ્તમ, એક નાનું બાળક જે હજી નાનું છે, રમકડા ગોતી રહ્યું છે, સામે વિષેલું સર્પ છે, અને એનો પકડવા જાય ને એને એનો પિતા કરુણાવશ એને સ્નેહવશ એનાથી એ ખેંચી લે, તો એમાં એનો પ્રેમ જ છે. ભગવાન આપે ત્યારે આપણને પ્રેમ દેખાય છે, એ લઈ લે ત્યારે એમાં એનો પ્રેમ દેખાતો નથી. આ તો યુવાનો છે, આજના યુવાનો મા બાપની હાને સમજે છે, પણ ના નથી સમજી શકતા. પણ મા બાપની નામાં પણ એનો પ્રેમ જ હોય છે. એમ પ્રભુની હા આપણે બધા જ સમજીએ છીએ, પણ પ્રભુની ના આપણને સમજમાં નથી આવતી કે એની નામાં પણ એનો પ્રેમ જ છે. આ ના જ્યારે સમજાય ને ત્યારે એનામાં ક્યારે અભાવ નહીં આવે. એટલા માટે જીવે એ બુદ્ધિ રાખવી કે પ્રભુ કરુણાવાન છે, દયાળુ છે. એ કોઈ વસ્તુ લઈ લે એમાં એની કૃપા જ છે. તો કહેતા ને એક શેઠજી ચિત્ર બનાવતા હતા અને સેવકને લઈ ગયા પહાડની ટોચ ઉપર, ને સામે સુંદર દ્રશ્ય, અને એને થયું કે એક સુંદર ચિત્ર બનાવું. સુંદર ચિત્ર બનાવ્યું, ચિત્ર પૂરું થઈ ગયું, ને પાછળ જતા જતા આમ જોવા લાગ્યા ચિત્રને કેમ બન્યું છે, અને ખબર ન પડી કે પાછળ 2 ડગલા પાછળ ખાઈ છે. એક જ ડગલું રહ્યું. પેલો સેવક હાથમાં રંગ પકડીને ઉભો છે ચિત્રની પાસે કે શેઠજી હમણાં પડ્યા, જો બૂમ પાડીશ તો પડશે, શું કરું? રંગ લઈને સીધા ચિત્ર પર ઢોળી દીધા, આખું ચિત્ર બગાડી નાખ્યું. પેલા શેઠજી દોડતા આવ્યા, થપાટ મારી, કેમ આમ કર્યું? ત્યારે સેવકે કહ્યું, ક્ષમા કરજો, આપ પાછળ જતા જતા પડવાની તૈયારીમાં જતા, હું બૂમ પાડત તો ગભરાઈને પડી જાત, આપ પડો નહીં એટલા માટે મેં આ ચિત્ર બગાડી દીધું છે. એમ ભગવાન ઘણીવાર આપણા સંસારનું ચિત્ર બગાડે એ એટલા માટે જ કે આપણે પડતા બચાવવા માટે. ચિત્ર બગાડવામાં એને રસ નથી, પણ ક્યાંક સંસારના કૂપમાં આપણે પડી ન જઈએ એના માટે બચાવવા માટે ભગવાન આમ કરે. એની વિપરીતતામાં પણ એનો પ્રેમ છે, એ જીવે સમજવો રહ્યો. આગળ 13મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર વાત કરતા કહે, મન્યામહે વયમ ભ્રાંતા કૃષ્ણ વિસ્મૃતિ કારણમ સંસારમુત્તમં કૃષ્ણ સ્તં કથમ સ્થાપયેદ્વરી. હરિરાય મહાપ્રભુજી સમજાવે, આપણે બધા જ એવા ભ્રાંત બન્યા છીએ, અને એવી ભ્રાંતિ આપણા ચિત્તમાં આવી છે કે શ્રી કૃષ્ણને તો ભૂલી ગયા, અને
એમના કરતા પણ આ સંસારને આપણે ઉત્તમ ગણવા લાગ્યા. પ્રભુ આપણને એવા સંસારમાં કેમ સ્થાપવા દે, કેમ ફસાવા દે? તમે જ કહો. પ્રભુ તમારો બગાડ નથી ઈચ્છતા, પછી તમને કેમ સંસારમાં સરવા દે? કીચડ કાદવમાં પડેલો વ્યક્તિ જેટલો નીકળવાની કોશિશ કરે એટલો ખૂબ તો જાય, પણ પ્રભુ એ દયાળુ છે, કૃપાળુ છે, એ તમને ડૂબવા નહીં દે, હાથ પકડીને ખેંચી લેશે. હરિરાયજી કહે છે, આ જીવ એવો થઈ ગયો છે, સ્વાર્થમાં એવો, મોહમાં એવો અંધ બન્યો છે કે પ્રભુને તો સાવ ભૂલ્યો અને સંસારને ઉત્તમ ગણવા લાગ્યો. ભગવાન કરતા સંસારને વધારે સાચવવા લાગ્યો. શિષ્ય આવ્યો ગુરુ પાસે અને કહેવા લાગ્યો, ગુરુદેવ આપ તો બહુ મોટા ત્યાગી છો, સંસારને છોડીને ભગવાનને પકડીને બેઠા છો. ગુરુ કહે કે મારા કરતા મોટો ત્યાગી તો તું છું, કારણ કે મિથ્યા સંસારને પકડી રાખ્યા છે અને ભગવાન જેવી કિંમતી વસ્તુ તે છોડી રાખી છે. મેં તો મિથ્યા સંસારને છોડ્યો કે જેની કોઈ કિંમત નથી અને ભગવાનને પકડ્યા, તો મારા કરતા તો તું મોટો ત્યાગી કે ભગવાન જેવી અનમોલ તત્વોને તું છોડીને બેઠો છો. સંસારની મહત્તા મનમાં માની છે અને પ્રભુને ખોટા કર્યા છે. ગુરુ મળે ત્યારે સમજાય કે જે પકડ્યું છે એ તો બધું ખોટું છે, એ તો પાડનારું છે, એ તો બાંધનારું છે. એક પતિએ પત્નીને હીરાનો હાર અપાવ્યો, ખોવાઈ ગયો, લગ્નમાં ગયા અને ગભરાવા લાગી કે અરે મારા પતિ પૂછશે તો શું જવાબ આપીશ, કે ક્યાં ગયો, અને ડરતી ડરતી ઘરમાં આવી અને એનું મોઢું પડેલું જોયું. એટલે પતિએ પૂછ્યું કે થયું શું, આવું ગભરાય છે કેમ, ડરેલી કેમ છે? ત્યારે કહ્યું કે માફ કરજો, તમે જે સાચો હીરાનો હાર લાવેલા ને એ મારાથી ખોવાઈ ગયો છે. પતિએ કહ્યું ચિંતા ન કરીશ, એ ખોટો હતો. અને જ્યાં સમજમાં આવ્યું કે ખોટો હતો એટલે નિર્ભય બની ગઈ, નિશ્ચિંત બની ગઈ. ખોટો હતો તો વાંધો નથી. એમ જ સંસારથી ગભરાયેલો વ્યક્તિ જ્યારે ગુરુ પાસે આવે કે આ કઈ સંસારમાં મેળવી ન શક્યો, કઈ પામી ન શક્યો, બધું હાથમાંથી છટકી ગયું, સરકી ગયું છે, અને ગુરુ સમજાવે કે આ તો ખોટો હાર છે, અને જ્યારે આ સમજાઈ જાય ત્યારે નિર્ભય બની જાય, ભાર વગરનો બની જાય, હળવો બની જાય. એ જેટલી મહત્તા માનીને સ્વીકારશો એટલો ભાર વધારે રહેશે, એટલું ધ્યાન સંસારમાં વધારે રહેશે, અને જેટલું એને નશ્વર માનશો એટલું ચિત્ત ત્યાં ઓછું જશે. કારણ કે જેની કિંમત આપણે વધારે આંકીએ છીએ મન ત્યાં જ વધારે હોય છે. કચરાને કોઈ સાચવે, નાખ્યા પછી કોઈ જુએ? એનાથી થોડી કોઈ કિંમતી વસ્તુ હોય તો કે આપણે કંઈક નાખીએ ને તો પાછું જોઈ લઈએ ફેંકતા પહેલા કંઈક કામનું તો નથી પડી રહ્યું. અને એ રીતે તિજોરીમાં જ્યારે મૂક્યું હોય ત્યારે કેટલું એનું ધ્યાન રાખે. જેટલી કિંમતી વસ્તુ એટલા મનની મહત્તા એના માટે વધારે. અને જેના માટે મન મહત્તા નથી સ્વીકારતો એને તરફ મન ધ્યાન નથી આપતું. તિજોરી ખુલ્લી પડી હોય, બધા કામ કરતા હોય, ઘરમાં બહારના મજૂરો કામ કરવા આવ્યા હોય, અને અહીંયા તમે માળા ફેરવતા હો, ત્યારે તમારું મન માળામાં રહે કે તિજોરીમાં રહે? એટલે એ જ આપણે તો સાબિત કરીએ છીએ ને કે પ્રભુ કરતા જ્યાં તમારી મહત્તા હશે ત્યાં મન રહેવાનું જ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી. અને એટલે જ ભગવદીઓ આપણે તો ગાયું, મેં અપનો મન હરીસો જોડ્યો સબન સો તોડ.